ભાવનગર શહેર ભાજપે મનપાની 44 બેઠકો અંકે કરી। રૂપમ ચોકે વિશાળ સંખ્યામાં એકત્રિત થયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિજયોત્સવ મનાવ્યો અને જીતનાર ઉમેદવારોને અભિનંદન આપ્યા। સમગ્ર ગુજરાતમાં જ્યારે કેસરીઓ લહેરાઈ રહ્યો છે ત્યારે ભાવનગર શહેર ભાજપ સંગઠનના બધા જ હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓના અદ્ભુત સંકલનથી ભાવનગર શહેર ભાજપે મહાનગરપાલિકાની 44 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો। શહેરના રૂપમ ચોક ખાતે તમામ હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડીને, મીઠાઈઓ વહેંચીને તેમજ પુષ્પહાર અને સૂત્રોચ્ચાર દ્વારા તેમજ ડીજેના તાલે હર્ષ વ્યક્ત કરીને ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો। ભવ્ય વિજયના આ પ્રસંગે ઉજળો બનાવવા માટે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, પ્રદેશના પ્રભારી ચૂંટણી સંચાલન સમિતિના અમોભાઈ શાહ સહિતના હોદ્દેદારો, શહેર અને વોર્ડ સંગઠન વરિષ્ઠ આગેવાનો, તમામ સેલ મોરચા અને સમિતિઓના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય વિજયને મનાવ્યો હતો તેમજ જીતેલા ઉમેદવારોને શુભકામનાઓ આપવામાં આવી હતી। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પણ સૌને શુભકામનાઓ આપી હતી। આ તકે ઉપસ્થિત મહાનુભાવો અને વરિષ્ઠ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકવા બદલ તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, શુભેચ્છકો અને મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। આ વિજયના પહેલા તો હું સમગ્ર કાર્યકર્તા અને ભાવનગરના તમામ મતદારો, ભાવનગર જિલ્લાના તમામ મતદારોનો ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર માનું છું। કાર્યકર્તાની યથાર્થ મહેનત, નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં પ્રજાલક્ષી કાર્યો અને લોકોનો વિશ્વાસ, આ ત્રણ સંગમથી ભાવનગર જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીને બહુ મોટી લીડ મળી છે। મને કહેતા આનંદ થાય છે કે 40માંથી 36 જિલ્લા પંચાયત આજે ભારતીય જનતા પાર્ટી જીત્યું છે, 10માંથી 9 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીત્યું છે અને 3 નગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે।